કેશોદમાં ટ્રાફિક નિયમનમાં આવ્યું રામરાજ્ય, ભારે વાહન બેરોકટોક ઘૂસી જાય છે. કેશોદમાં જાહેર કરવામાં આવેલ ડાયવર્ઝનની કડક અમલવારી ન થતાં ટ્રાફિક જામની સમસ્યા. કેશોદમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની સાથે જ ટ્રાફિક નિયમનમાં રામરાજ્ય આવી ગયું છે. કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામને કારણે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે અને શહેરમાં આવેલા રાજ સિનેમા રોડ પ્રવેશ માટે અને પટેલ મિલ રોડ બહાર જવા માટે નક્કી કરવામાં આવ્યા બાદ બેરિકેડ મૂકી જીઆરડી હોમગાર્ડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેશોદ શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત બેરિકેડ હટાવી લેવામાં આવ્યા બાદ માલવાહક વાહનો, એસટી બસો, ખાનગી લક્ઝરી બસો અને પેસેન્જર વાહનોને પીળો પરવાનો મળી ગયો હોય એમ ડાયવર્ઝન મુજબ વાહનો હંકારવામાં ન આવતા ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગયો છે. કેશોદના સરકારી દવાખાના પાસે નગરપાલિકા બિલ્ડિંગમાં આવેલ દુકાન નજીક ભારે વાહન ચાલક દ્વારા પોતાનું વાહન ઘુસાડી દેતા દુકાનનો બોર્ડ છાપરી વાયરિંગ તોડી નુકસાન કરી નાસી ગયેલ છે. કેશોદના સરકારી દવાખાના આસપાસના વિસ્તારને સાયલન્ટ ઝોનનો હોકિંગ ઝોન જાહેર કરવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા માંગણી કરી છે. ત્યારે સત્તાધારી પક્ષના પદાધિકારીઓની દખલગીરીથી અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. ગત 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ટ્રાફિક ઝુંબેશ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ચાલુ છે. ત્યારે નક્કર કાર્યવાહી કરવાને બદલે ફક્ત કાગળ પર ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા જીઆરડી જવાન પર ચાલુ ફરજ દરમિયાન હુમલો કરનાર યુવક યુવતી વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં ન આવતા જીઆરડી જવાન, હોમગાર્ડ જવાન પોતાની ફરજ પર પણ ભયના ઓથાર નીચે બજાવી રહ્યા છે. સગીર વયના બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરતા જવાબદાર તંત્રને સગીર વયના પેસેન્જર વાહનો ચલાવતા ચાલકો ધ્યાનમાં આવતા નથી. કેશોદ શહેરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ડાયવર્ઝન અને રાજ સિનેમા, આંબાવાડી, પટેલ મિલ રોડ પર વન વે રોડની અમલવારી ન કરાવનાર જવાબદાર તંત્રને ગુલાબના ફૂલો આપી ગાંધીગીરી કરવી પડે તો નવાઈ નહીં હોય. 3 દિવસ પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ વાત અમારી, 3 વાત તમારી અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં અનુરોધ કર્યો હતો. ત્યારે સરકારી દવાખાના પાસે અજાણ્યા ભારે વાહન ચાલક દ્વારા સામાન્ય મધ્યમ વર્ગના વેપારીને નુકસાન કર્યું છે. જે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ન્યાય અપાવવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.